નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને ફ્રેમમાં ભૂપત ભાયાણી દેખાઈ રહ્યા છે. ભૂપત ભાયાણી જેમના લીધે અત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ રહી છે. આમ આદમી પાર્ટીથી રાજીનામું આપી અને હવે વિસાવદરથી ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે કે નહીં એ પણ જોઈશું અને એમની સાથે વાત કરીશું કે એવા તો કયા કારણો હતા કે જેના કારણે તેમને રાજીનામું આપ્યું. વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ રહી છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા 40 દિવસથી અહીંયા છે અને ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ, કારણ કે ખેડૂતો એ પોતે પણ ખેડૂત છે અને ખેડૂતોના મુદ્દાઓ ઉપર ઘણા વર્ષોથી લડતા હતા. તો પછી જ્યારે સત્તાનો સમય મળ્યો તો કેમ રાજીનામું આપી દીધું? ભૂપતભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન. સૌથી પહેલો સવાલ તો મારો આપને એ જ છે, હવે વિસાવદરની અંદર પેટા ચૂંટણી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી હજી ઉમેદવાર નક્કી નથી કરી શકી રહી. આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા આજે ફોર્મ ભરી દીધું છે. અરવિંદ કેજરીવાલથી માંડીને બધા જ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ અહીંયા છે. શું કહેશો? ગોપાલ ઇટાલિયાનું શું લાગી રહ્યું છે તમને? મેં અગાઉ પણ કીધું છે અને આજે આપને ચેનલના માધ્યમથી પણ કહું છું કે ગોપાલભાઈ ઇટાલિયાનું અહીંથી ચૂંટણી લડવી એ મારી દૃષ્ટિએ આત્મઘાતી પગલું છે. આ વિસ્તારમાં એમની કશી સેવાઓ નથી, અહીંની જનતા એને ઓળખતી નથી અને ખાસ કરીને જે ફ્લોપ શો સુરતમાં એમનો જનતાએ જોયો છે, બીજો ફ્લોપ શો અરવિંદજીનો પણ દિલ્હીમાં જોયો છે કે દિલ્હીની જનતાએ હમણાં જ ખૂબ જ નજીકના ભૂતકાળમાં એમને જાકારો આપ્યો છે. તો એના ઘણા બધા કારણો હશે. જેલવાસ પણ પોતે ભોગવેલો છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા, ગુજરાતનો તો ઇતિહાસ રહ્યો છે કે ત્રીજો મોરચો ક્યારેય ગુજરાતે સ્વીકાર્યો નથી અને આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ અહીંથી ચૂંટણી લડી અને ધારાસભ્ય બનવાના સપના જોવે છે અને એમને અંદરથી એવું ફિલિંગ પણ આવે છે કે પોતે ધારાસભ્ય બની ગયા હોય એવી ભાષામાં વાત કરવા માંડ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મોહમ્મદ ગજનીની ઓલાદ એવા સંબોધનો આપે છે, એવા ઉચ્ચારણો આપે છે. અને ગોપીબેન, આપે જ આપણું મેં એક ઇન્ટરવ્યૂ જોયું હતું તો એમાં આપે એમને સવાલ કર્યો હતો કે વિસાવદરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડિયા કે ભૂપત ભાયાણી આવશે તો આપનું શું કહેવું છે, આપની શું પ્રતિક્રિયા છે અને આપને કોના આવવાથી ટક્કર થાય એવું આપે એમને સવાલ કર્યો હતો. આપને યાદ હશે, યાદ છે ને બેન આપને? બિલકુલ. તો એમણે એવો જવાબ આપ્યો હતો કે ગમે આવે કાંડ કરવાના છે, ભય ફેલાવવાના છે અને ભ્રષ્ટાચાર કરવાના છે, થોડા મંગળ પર લઈ જવાના છે કે ચંદ્ર પર લઈ જવાના છે, એવું એમણે જવાબ આપ્યો હતો આપને. આપને યાદ છે ને બેન? બિલકુલ, મને યાદ છે. તો હું આપની ચેનલના માધ્યમથી આવી વાતના ખુલાસા આપવા માગું છું કે ગોપાલભાઈ એવું કહેતા હોય કે શું મંગળ ઉપર લઈ જવાના છે, ચંદ્ર ઉપર લઈ જવાના છે, તો ગોપાલભાઈને હું એટલું જ કહેવા માગું છું કે અમારી જનતાને મંગળ પર નથી લઈ જવાની. અમારી જનતા અમારો પરિવાર છે. અમારી જનતા અમારા માટે ભાઈ ભાંડું છે. હું એમના માટે ભાઈ ભાંડું છું, બંધુ છું. મને દીકરો માને છે, ભાઈ માને છે અહીંની જનતા. હર્ષદ રીબડિયાને પણ અહીંની જનતા ભાઈ માને છે, દીકરો માને છે. અમે આ વિસ્તારની સેવા કરી છે, આ વિસ્તારમાં ઘણા બધા કામો કર્યા છે. ત્યારે તો આપ ભારતીય જનતા પાર્ટીનું ગાલી ગલોચ કરવામાં હતા સુરત ખાતે અને સુરત ખાતે આપની સીટનું તો પરિણામ લાવી શક્યા નથી. આપના અંગત મિત્રો પાટીદાર અનામત આંદોલન વખતે જે હતા, અલ્પેશભાઈ કથિરિયા અને ધાર્મિકભાઈ માલવિયા, હાર્દિકભાઈ પટેલ, એ આપના અંગત મિત્રો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે. તો એના પણ કારણો હશે. આપને તો એવું જ દેખાય છે કે વેચાયા છે, ખરીદાયા છે. અરે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે, ગુજરાતની જનતા ભૂપેન્દ્ર પટેલને પ્રેમ કરે છે અને ન ભૂતો ન ભવિષ્ય એવો જનાદેશ ગુજરાતની જનતા આપે છે અને તમે ગુજરાતની જનતાને મૂર્ખ સમજો છો. આવી વાતો કરો છો, આવા ઉચ્ચારણો કરો છો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિરુદ્ધ, અમારી વિરુદ્ધ, કે અમે આ વિસ્તારમાં જીવન પર્યંત લોકોની સેવા કરી છે, જીવન પર્યંત લોકોના કામ કર્યા છે, ખેડૂતોના કામ કર્યા છે, સંઘર્ષ કર્યો છે અને એક કસાયેલા કાર્યકર્તા છે, કસાયેલા આગેવાન છે આ વિસ્તારમાં. આ વિસ્તાર અમારો વિસ્તાર છે અને અહીંની જનતા અમારો પરિવાર છે અને અમારા પરિવારમાં આવીને તમે અમને એવું કહો છો કે અમે જીતીને કાંડ કરશું. તો ક્યાં કાંડ કર્યા? તમે અમને કાંડનું કહો છો, ભ્રષ્ટાચારની વાત કરો છો. ક્યાં ભ્રષ્ટાચાર કર્યો? અને ભ્રષ્ટાચાર કર્યો હોય તો અહીંની જનતા અમારી સાથે ન રહી હોય. અત્યાર સુધી અમારી જનતા અમારી સાથે રહી છે અને ગરીબ ખેડૂતના દીકરાઓને
નેતા બનાવ્યા છે. તો નિષ્ઠાથી કામ કર્યું હશે, ઈમાનદારીથી કામ કર્યું હશે. હર્ષદ રેબડિયા હોય તો ભલે, ભૂપત ભાયણી હોય તો ભલે, કિરીટ પટેલ હોય તો ભલે, અને અમારા વડીલ મોરબી, અમારા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાડા હોય તો ભલે. અમે લોકોની સાથે રહ્યા છીએ, લોકોની વચ્ચે રહ્યા છીએ અને જમીન સાથે જોડાઈને કામ કર્યું છે. અને તમે અમને એવું કહો છો કે અમે કાંડ કરશું, તો આ ગુજરાતની અંદર અને ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાંડ કરે છે એવું આપ માનો છો? કાંડ તો આપની સરકારે દિલ્હીમાં કર્યા હતા કે આપના મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીને જેલમાં જવું પડ્યું, મિનિસ્ટરોને જેલમાં જવું પડ્યું, અને પોતાની સીટ નથી બચાવી શક્યા અરવિંદ કેજરીવાલ. કાંડ એને કહેવાય. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણા સીમાડાઓ સુરક્ષિત છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. અરે ગુજરાતના દીકરાઓ છે, મોદી અને અમિત શાહ, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. એ ગુજરાતના દીકરા ગુજરાતી તરીકે તમને એનું ગૌરવ હોવું જોઈએ. નહીં કે તમે એની વિરુદ્ધમાં ગમે મોહમ્મદ ગજનીની તમે ઓલાદ કહો છો. ન ભૂતો ન ભવિષ્ય. દેશમાં 370ની કલમ રદ થાય, કલ્પના ન કરી શકે દેશની જનતા. એ ગુજરાતના સપૂતોએ કરી બતાવ્યું છે. અને આપ એમના વિશે આવા ખરાબ ઉચ્ચારણો કરો છો. ગુજરાતની જનતા બધું જાણે છે. 2014માં જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, 10 વર્ષથી લટકતો પ્રશ્ન હતો ગુજરાતની જીવાદોરી સમાન. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાનો પ્રશ્ન, એમના પાટિયા ચડાવવાનો પ્રશ્ન હતો. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને ત્રીજે દિવસે પહેલી જ કેબિનેટની બેઠકમાં એને મંજૂરી આપી દીધી અને સરદાર સરોવર બંધની ઊંચાઈની મંજૂરી મળી ગઈ અને એનું કામ શરૂ થઈ ગયું. અને સરદાર સરોવરની વીજળી 3 રાજ્યોમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, 4 રાજ્યોમાં સરદાર સરોવરનો બેનિફિટ મળે છે. આ નરેન્દ્રભાઈ આપણા હતા અને વડાપ્રધાન બન્યા તો આપણને એનો બેનિફિટ મળ્યો. ગુજરાત માટે વિશેષ નરેન્દ્રભાઈ ધ્યાન રાખે છે. રાજકોટમાં પણ એમ્સ હોસ્પિટલ આપીશ. રાજકોટમાં સવાલ એ આવે છે ને કે નરેન્દ્રભાઈ દિલ્હી પહોંચી ગયા છે અને ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાની સરકાર છે. વિસાવદરમાં ખેડૂતને જો ટેકાના ભાવ ન મળતા હોય તો એ કોને કે? ટેકાના ભાવે એક પણ ખેડૂતની મગફળી રહેવા નથી દીધી સરકારે. સરકાર પ્રતિબદ્ધ છે ખેડૂતોની જણસી ખરીદવા માટે. મગફળી, તુવેર, રાયડો, ચણા, અને હવે તો 2-3 દિવસ પહેલા જ કેન્દ્ર સરકારમાં પણ જણસીના ભાવો સારા ખેડૂતોને મળે એ રીતનો નિર્ણય ખુદ વડાપ્રધાને કેબિનેટની બેઠક બોલાવી અને કર્યો છે. ગુજરાતના ખેડૂતોને જણસીના ભાવ નથી મળતા એ વાત તો તદ્દન ખોટી છે. હમણાં જ આપણે જોયું કે તુવેર ખરીદી છે, ચણા ખરીદ્યા છે, મગફળી ખરીદી છે, રાયડો ખરીદે છે. તો પોષણક્ષમ ભાવ ખેડૂતોને સરકાર આપી રહી છે અને આવનારા વર્ષોમાં પણ સરકાર ખેડૂતો માટે ઘણું બધું કરવા જઈ રહી છે. પણ આવા નેગેટિવ પ્રચારથી કે આવી ભારતીય જનતા પાર્ટીના જે સમાજની અંદર પોતે કમર કસી સંઘર્ષ કરીને આગળ વધ્યા છે એવા મારી જેવા કાર્યકર્તાઓ કે હર્ષદ રીબડિયા જેવા કાર્યકર્તાઓ વિશે એલફેલ બોલવાથી તમને અહીંની જનતા મત નહીં આપે. તમે નહીં ચૂંટાવ. ગોપાલભાઈને હું આપની ચેનલના માધ્યમથી જવાબ આપવા માંગુ છું. પણ જનતા બી તો એવું જ કહી રહી છે ને કે ભૂપતભાઈ અમારી સાથે ગદ્દારી કરી, 5 વર્ષ રહી લેવું હતું, પછી ભારતીય જનતા પાર્ટીમાં જવું હતું. લોકસભાની ચૂંટણી હતી, આપ સમજો. લોકસભાની ચૂંટણીની સાથે ચૂંટણી થઈ જાય એમાં કશું ખોટું નહોતું. મારો નિર્ણય યોગ્ય સમયે હતો અને યોગ્ય નિર્ણય હતો. જનતાના હિતમાં નિર્ણય હતો, વિસ્તારના હિતમાં નિર્ણય હતો. છેલ્લી 3 ટર્મથી વિરોધ પક્ષના ધારાસભ્યો અહીંથી ચૂંટાય અને સરકારની વિરુદ્ધમાં ગાલી ગલોચ કરતા હોય, ઝેર ઓકતા હોય તો સરકાર પાછી કામ ન કઢાવી શકે. અધિકારીઓ ઉપર એમનો વોલ્ટ ન હોય, વર્ચસ્વ ન હોય, કામ ન કઢાવી શકે. હું બેન આપણને અમારો ભૂતકાળ કહું છું. 2002 થી 2012 પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ 1995 થી 2002. 1995 થી 2002 સુધી અહીંથી ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જે અહીંથી ધારાસભ્ય બની અને મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે અમારા વિસ્તારમાં ઘણી બધી યોજનાઓ એમણે આપી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન પીવાના પાણીનું કાર્ય કેશુબાપાએ આપ્યું. ઓક્ટ્રોય નાબૂદ કરી. એવા જનતાને સીધા સ્પર્શે એવા નિર્ણયો કેશુબાપાએ કર્યા હતા. ત્યારે અમારા વિસ્તારમાં બધું ઓલ ઇઝ વેલ, બધું બરાબર હતું. ત્યાર પછી 2002 થી કનુભાઈ ભાલાડા 10 વર્ષ અમારા ધારાસભ્ય રહ્યા. 10 વર્ષમાં જે કામો થયા, મેજર બ્રિજના કામો થયા, રોડ રસ્તાના કામો થયા, ખેડૂતોને લગતી અસંખ્ય યોજનાઓ આવી. ખેડૂતને એક જ સર્વે નંબરમાં બીજું કનેક્શન આપવાનો ઠરાવ સરકારે કર્યો. એક જ કનેક્શનમાં બીજી મોટર રાખવાનું પણ સરકારશ્રીએ ઠરાવ્યું. ખેડૂતોને જે કનડગત હતી એ કનડગત 0 કરી દીધી.
ખેડૂતના દીકરાને રાત્રે પાણી વાળવું ન પડે એના માટે દિનકર યોજના લાવ્યા અને દિનકર યોજનાના માધ્યમથી આજે ગુજરાતનો ખેડૂત, સૌરાષ્ટ્રનો ખેડૂત દિવસે પાણી વાળે છે. રાત્રે વન્ય પ્રાણીઓનું એમને જાનનું જોખમ નથી અને ઠંડીમાં પાણી વાળવું પડતું નથી, રાત ઉજાગરા વેઠવા પડતા નથી. આ સરકારે કર્યું છે. 10-10 કિલોમીટરના અંતરે આજે તમને 66 કેવી જોવા મળશે. 10-10 કિલોમીટરના અંતરે આ સરકારની યોજના છે, ખેડૂતો માટેની યોજના છે. ખેડૂતોનો દિવસે પાણી વારે એમને જાનનું જોખમ ન રહે ને હેરાનગતિ ન થાય એના માટે સરકારે યોજના બનાવી છે. આ બધી યોજનાઓ કનુભાઈ ભાલાળા જ્યારે અમારા ધારાસભ્ય હતા અને 2.5 વર્ષ તો એ સરકારમાં મંત્રી પણ રહ્યા, ત્યારે અમારા વિસ્તારમાં મેજર બ્રિજના કામો થયા હતા, રોડ રસ્તાના કામો થયા હતા. પરંતુ સમીકરણ એવું ઉપસીને આવ્યું કે અમારા વડીલ મુરબ્બી શ્રી કનુભાઈ ભાલાળા સાહેબ 2012માં જીપીપીમાં કેશુબાપાની સામે ચૂંટણી હારી ગયા અને ત્યારે કોંગ્રેસનું મેન્ડેટ પણ નહોતું અને બાપા વડીલ હતા તો લોકોની લાગણીઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે. પણ કનુભાઈ ભાલાળાના ચૂંટણી હાર્યા પછીનો જે પીરિયડ ગયો છે 2012થી, એ વિપક્ષનો પીરિયડ ગયો છે. વિપક્ષના ધારાસભ્યો સરકાર પાસેથી કામ કઢાવી ન શકે એ વિપક્ષના જ્યાં જ્યાં ધારાસભ્ય હોય ત્યાં આપ પૂછી લેજો. પણ જ્યાં ધારાસભ્યની નાકામી ના કહેવાય કે જો સરકારમાંથી પોતાના કામ, પોતાના વિસ્તારના કામ ન કરાવી શકતા હોય તો એ ધારાસભ્ય પછી ધારાસભ્ય રહેવાને કામ જ નથી. વ્યક્તિ ઉપર આધાર છે બેન. વિપક્ષમાં રહીને કામ કરવું તો સંયમ રાખવું પડે, ઝેર ઓકવું, સરકારની વિરુદ્ધમાં એલફેલ બોલવું, મીડિયા સામે એલફેલ બોલવું, સરકારની વિરુદ્ધમાં, ભારતીય જનતા પાર્ટીના શાસકના મંત્રીઓ વિરુદ્ધ, મુખ્યમંત્રી વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ, અને પછી સવારે કામ લઈને જવું તો એ તો બેધારી તલવાર થઈ, બેધારી નીતિ જિગ્નેશ થઈ. મેવાણી પણ કરી રહ્યા છે અને ઘણા બધા એવા ધારાસભ્યો છે જે કરી રહ્યા છે. છેલ્લા 2-4 દિવસ પહેલા જ આપણે જિગ્નેશભાઈનું સ્ટેન્ડ જોયું હશે. આવનારા દિવસોમાં એમનું પણ સ્ટેન્ડ ક્લિયર થઈ જશે એવું મને લાગે છે. જિગ્નેશભાઈનું જે વ્યક્તિત્વ છે, યુવાન છે અને એમની એક ચોક્કસ કામ કરવાની પદ્ધતિ છે. તો મને એવું લાગે છે કે કોંગ્રેસમાં એમની પણ જે વ્યક્તિ તરીકેની જે લાયકાત છે, જે યોગ્યતા છે, જે પાત્ર છે, એમની કદર ઓછી થતી હોય એવું મને લાગે છે વ્યક્તિગત રીતે. તો આવનારા વર્ષોમાં એમનું ભવિષ્ય પણ બતાવશે શું થવાનું છે. અચ્છા ભૂપતભાઈ, આપણે વિસાવદર ઉપર આવી જઈએ. વિસાવદરની અંદર પ્રમુખ મુદ્દા જે છે એ ખેડૂતોના છે અને ખેડૂતો માટે એવું કહેવાય છે કે અહીંયા મેક્સિમમ વોટર્સ જેટલા પણ છે એ બધા જ ખેડૂત છે. હવે આ જે ખેડૂતો માટેના મુદ્દા છે તો કેમ ધારાસભ્ય, અહીંયાના ધારાસભ્ય કેમ ખેડૂત માટે કામ ન કરી શકે? શાસક પક્ષની સાથે રહેવું ખૂબ જ જરૂરી, સત્તાની સાથે રહેવું ખૂબ જ જરૂરી. જે સરકાર આટલું બધું કરતી હોય ખેડૂતો માટે અને વિસ્તારના જે પ્રશ્નો છે ખેડૂતોના એનું સોલ્યુશન લાવવું હોય તો એવું હર્ષદભાઈને પણ યોગ્ય જ લાગ્યું 2022માં. તો એમને પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. પણ હર્ષદભાઈને જવાબ મળી ગયો, જનતાએ જવાબ આપી નહીં દીધો. નહીં, આપ નથી જાણતા, આપ વાસ્તવિકતા નથી નથી. જાણતા ને, એટલા માટે હું આપને કહું છું. આપને સત્ય ખબર નથી બેન. હર્ષદભાઈનું ચૂંટણી હારી જવું તો લોકો એવું માને છે કે પક્ષ પલટો કર્યો એટલે હારી ગયા, એવું આપ માનો છો ને? મીડિયા બી એવું માને છે, લોકો પણ એવું માને છે. તો બેન આપને વાસ્તવિકતાની બિલકુલ ખબર નથી. હું આપને વાસ્તવિકતા કહું. હર્ષદભાઈ પણ જાણે છે, હું જાણું છું, હર્ષદભાઈનું ગ્રુપ જાણે છે ને મારું ગ્રુપ જાણે છે. હવે બધાને ધીમે ધીમે ખબર પડી. હર્ષદભાઈ રીબડિયા ભારતીય જનતા પાર્ટીમાં જવાનો જ્યારે તખ્તો તૈયાર થતો 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા 3 મહિના પહેલાની હું વાત કરું છું. જ્યારે તખ્તો તૈયાર થતો હતો ત્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો. તો મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં નથી. હર્ષદભાઈ તો મારા ભાઈ સમાન છે, મારા સિનિયર આગેવાન છે, અમારા વિસ્તારના ધારાસભ્ય હતા. ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય તો મને અંદરથી આનંદ હતો કે જવું જોઈએ, વિસ્તાર માટે જવું જોઈએ, જનતા માટે જવું જોઈએ, ખેડૂતો માટે જવું જોઈએ. અને આપણા વિસ્તારમાં જે ખૂટે છે એમને પણ એવું લાગ્યું કે ઘણું ખૂટે છે, બીજી ટર્મ પૂરી થવાની અણી ઉપર હતી ત્યારે. તો એમને નિર્ણય કર્યો તો મેં એમને સાથ આપ્યો હર્ષદભાઈને કે આપ તખ્તો તૈયાર કરો, ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરો. એમાં આપણા વિસ્તારનું ભલું છે, આપણી જનતાનું ભલું છે. હું પણ આપની સાથે આવવા માગું છું. સમજો 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા 3 મહિના, લગભગ ઓગસ્ટ મહિનાની હું આપને વાત કરું છું. ઓગસ્ટ 2022ની વાત કરું છું.
ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 3 મહિના સુધી અમે બે ભાઈઓ સંપર્કમાં હતા. હમ. હું પણ ત્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવાનો હતો એમની સાથે. હમ. હવે આપ કલ્પના કરો કે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં વયો ગયો હોત હમ. તો આમ આદમી પાર્ટીમાં 2022માં મારા સિવાયનો કોઈ અન્ય ઉમેદવાર હોત તો હર્ષભાઈ રીબડિયા 20,000 મતથી ચૂંટણી જીતી જાય તો કાંઈ એમને પક્ષ પલટો ન નડે. સમજો એક વસ્તુ, હમ. કેમ કે એમની સામે લડાઈ કરી શકે એવો માણસ હું આવ્યો તો પણ એમની સવાલ હાર એ થઈ. છે સાંભળો, કે નહીં મારી વાત તમે પૂરી તમે નથી થઈ. લડાઈ કરી શક્યા અને તમે મારી વાત પૂરી નથી વિપક્ષમાં હતા થઈ બેન. માટે તમને જનતાએ મારી વાત વોટ પૂરી આપ્યા. નથી થઈ બેન. હમ. હું તો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી પહેલા જવા માંગતો હતો અને ચૂંટણી લડવા માંગતો નહોતો. મારે તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે દેશમાં કામો થાય છે અને વિસ્તારમાં પણ ભાજપનો ધારાસભ્ય હોય તો કશું ખૂટે નહીં એ મને ખબર છે. કેમ કે કનુભાઈ હતા ત્યારે અમારે કશું ખૂટતું નહોતું, મને ખબર છે. તો હર્ષદભાઈ જતા હોય તો મારે એમને સાથ આપવાની મારી નૈતિક ફરજ હતી ને જે મેં અદા પણ કરી. પણ સંજોગો એવા બન્યા કે એ મને સાથે ન લઈ જઈ શક્યા, એટલા માટે એમની હાર થઈ છે. આ સ્પષ્ટ કારણ હું તમને કીધું. હું 66,500 મત મેળવી શક્યો આમ આદમી પાર્ટીમાંથી. મારા સિવાયનો કોઈ ઉમેદવાર હતો ને 25,000 મત મળે તો હર્ષદભાઈની લીડ ક્યાં જાત? 25,000 લીડ પહોંચત ને. પક્ષ પલટો નડતો નથી એ માન્યતા તદ્દન ખોટી છે કે પક્ષ પલટો કરવાથી માણસ ચૂંટણી હારી જાય. આ માણાવદરમાં અરવિંદભાઈ લાડાણીએ પક્ષ પલટો કર્યો, અર્જુનભાઈ મોઢવાડીએ પક્ષ પલટો કર્યો. વસ્તુ સમજો. સીજે ચાવડાએ પક્ષ પલટો કર્યો. સીજે ચાવડાની તો પોતાની સીટ પણ નથી, બાજુની સીટમાં લડે છે અને પક્ષ પલટો કરીને ફરીવાર જીતા ને. જીતે જ. પક્ષ પલટો રાષ્ટ્રના હિતમાં થતો હોય, જનતાના હિતમાં થતો હોય, વિસ્તારના હિતમાં થતો હોય તો પક્ષ પલટો કરવો પણ જરૂરી છે અને અસંખ્ય લોકોએ કર્યો છે. તો મેં પણ કર્યો. લોકસભાની સાથે ચૂંટણી થાય એવા સંજોગો જોઈને મેં કર્યો હતો, પણ ચૂંટણી ન થઈ શકી એના કારણો જુદા છે. બાકી હું નિર્દોષ હતો. મારે તો મારા વિસ્તાર માટે મને એક જ વસ્તુ દેખાતી હતી કે ભાઈ મારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ મારા વિસ્તારમાં જે ખૂટે છે એ મારે કરવું છે. બસ એથી વિશેષ મારી બીજી કોઈ મનસા નહોતી બેન. અચ્છા, હવે કારણ કે હજી ભારતીય જનતા પાર્ટી ક્લિયર નથી કરી શકી, તમને પ્રોમિસ આપી હતી કે તમને ટિકિટ આપવામાં આવશે, ટિકિટ હજી ક્લિયર નથી થઈ. તમે પાર્ટીને કોઈ મેસેજ આપ્યો છે કે પાર્ટીએ તમને કોઈ મેસેજ આપ્યો છે? ભારતીય જનતા પાર્ટીનો દરેક બૂથનો પણ કાર્યકર્તા હોય બેન, બૂથનો પણ. હું તો સિનિયર છું પણ બૂથનો પણ કાર્યકર્તા હોય એ કમળના નિશાનને ઓળખતો હોય. ભારતીય જનતા પાર્ટીનું અમારું અનુશાસન છે. તો ચૂંટણી મારે લડવી એ એક મારી બેન અંગત બાબત છે. બીજું કે મને પાર્ટી ચૂંટણી લડાવશે તો હું ચોક્કસપણે લડવાનો છું, પૂરી તાકાતથી લડવાનો છું, પૂરી તૈયારીથી લડવાનો છું અને પરિણામ પણ લઈ આવવાનો છું. મારી જનતાની મેં સેવા કરી છે તો પરિણામ પણ આવવાનું છે. અગર મારા સિવાયના પણ કોઈ વિકલ્પને પાર્ટી પસંદ કરશે તો એમાં મારી બિલકુલ હરીઝંડી છે. મેં આપને અગાઉ પણ કીધું હતું, એમાં મારી હરીઝંડી છે. કેમ કે અહીંથી કોણ ધારાસભ્ય બને એ એટલું બધું નથી મહત્વનું, જેટલું મહત્વનું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બને એ અમારા વિસ્તાર માટે મહત્વનું છે, અમારી જનતા માટે મહત્વનું છે. કોણ બને એ મહત્વનું નથી. ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય અહીંથી ચૂંટાવાનો છે અને અમે ચૂંટાવાના છે, હોશે હોશે કામ કરવાના છે. હર્ષદભાઈને ફરી ટિકિટ આપશે તો ભૂપતભાઈ એમની મદદ બિલકુલ 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 એમને ખભે જ બેસાડવાના છે. ખભે બેસાડી અને ગાંધીનગર સુધી મૂકવા જવા છે કે આવો મોટા ભાઈ, હું આપની સાથે છું. ચૂંટણી લડતા હોય તો ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી એમણે ચૂંટણી જીતાડવાની મારી ઈચ્છા છે અને મારી જનતાનું અને મારા વિસ્તારનું હિત પણ એમાં છે. કારણ કે આજે ઘણા બધા ખેડૂતો સાથે મારી વાતચીત થઈ રહી હતી. ખેડૂતોએ મને એવું કીધું કે ભૂપતભાઈ પણ ગદ્દાર નીકળ્યા અને હર્ષદ રીબડિયા પણ ગદ્દાર નીકળ્યા. અમે તો બંનેને જનતાના પ્રતિનિધિ તરીકે એમને ગાંધીનગર મોકલ્યા હતા પણ બંને જણાએ ગદ્દારી કરી નાખી. એવું જનતા ન કહેતી હોય, જનતા જ કહેતા. પણ હું આપને જવાબ આપું છું આપની વાતનો કે જનતા, આપણો દેશ તો આઝાદ છે, સૌથી મોટું લોકતંત્ર છે, તો જનતાને બધા અધિકાર હોય બોલવાનો, એ વિષય અલગ છે. પણ જનતામાં પણ 3 પ્રકારની વિચારધારા ચાલતી હોય. 3 પ્રકારની. શાસક પક્ષની સાથે રહેવું, સત્તાની સાથે રહેવું, સબળ, સક્ષમ અને સ્થિર નેતૃત્વને ઓળખવું. વસ્તુ સમજો. એ વિચારધારાવાળો વર્ગ એ પણ જનતા છે. બીજું કે તમે ગમે એટલું કર્યું હોય છતાં પણ ટીકા ટિપ્પણી કરવી, ભૂલ ગોતવી, ભ્રામક વાતો કરવી, ખોટી વાતો કરવી અને એમાં સામેલ થવું, એવો પણ એક વર્ગ હોય, એ પણ આઝાદ છે. વસ્તુ સમજો. ત્રીજો વર્ગ જે સાયલેન્ટ હોય, બધું જોતો હોય અને
સરકાર કોની છે, સરકાર શું કરી શકે તેમ છે, વિપક્ષ શું કરી શકે તેમ છે, વિપક્ષમાં કેટલો દમ છે, હમ એ બધું જોઈને મતદાન કરવા વાળો પણ એક વર્ગ હોય. વસ્તુ સમજો. તો અમને ગદ્દાર કહેવા વાળો જે વર્ગ હોય એ તો કટ્ટર ભારતીય જનતા પાર્ટીનો વિરોધી વર્ગ હોય અને વ્યક્તિગત અમારો પણ વિરોધી વર્ગ હોય. દાખલા તરીકે નરેન્દ્રભાઈનું આટલું સક્ષમ અને સ્થિર શાસન છે દેશમાં, સબળ નેતા છે, વિશ્વમાં ભારતની શાખ વધારી છે અને વિશ્વના 1 થી 5 નેતાઓમાં આજે નરેન્દ્રભાઈની ગણતરી થાય છે. તો ગુજરાતનું તો ગૌરવ છે, છતાં પણ એના વિશે લોકો એલફેલ બોલવા વાળો વર્ગ આ દેશમાં છે. એવી જ રીતે રાહુલ ગાંધીની ટીકા ટિપ્પણી કરવા વાળો પણ વર્ગ હોય. એ તો લોકતંત્રમાં રહેવાનું. તો અમને ગદ્દારનું સંબોધન કરવું તો એ સંબોધન કરતા આ વિસ્તારમાં આ ઉબેણ નદી છે અહીંયા મારા જ ગામની અંદર, એમાં સૌની યોજનાનું પાણી અમે કેવી રીતે લાવી શકીએ? હું ગદ્દાર છું કે હર્ષદ રીબડિયા ગદ્દાર છે એ વિચારવા કરતા એ વર્ગને હું આપની ચેનલના માધ્યમથી એટલું સંદેશ આપવા માગું છું, કહેવા માગું છું કે સૌની યોજનાનું પાણી ઉબેણ ડેમમાં, સૌની યોજના લિંક 4ની પાઇપલાઇન આપણે કેવી રીતે નાખી શકીએ, જે શક્ય છે એ કેવી રીતે નાખી શકીએ એ વિચારવાનું છે. મોરવાડા ડોળેશ્વર મહાદેવ જે મારા તાલુકાના 5 ગામોને ફાયદો થાય ત્યાં પણ પાઇપલાઇન શક્ય છે. બાજુમાં જ સૌની યોજના લિંક 4ની પાઇપલાઇન નીકળેલી છે. તો ત્યાં પણ એક પોઈન્ટ આપવામાં આવે તો ખેડૂતોને સિંચાઈનો લાભ મળે. ઉબેણ ડેમમાં સૌની યોજના લિંક 4ની નવી પાઇપલાઇન, જો લોખંડની પાઇપલાઇન, ડીઆઈ પાઇપલાઇન આપણે નાખી શકીએ તો અહીંથી ઉબેણ ડેમ સુધી આ નદીમાં પાણી જાય તો ખેડૂતોને સિંચાઈનો લાભ મળે. એ કરવાનું છે. મોરવાડા ડોળેશ્વર ખાતે પણ સિંચાઈનું પાણી નાખવાનું છે. વિસાવદર તાલુકાનું વિછાવડ ગામ છે, ત્યાં પણ પાઇપલાઇન નાખવાથી સૌની યોજના લિંક 4નું પાણી પહોંચી શકાય આવી ભૌગોલિક સ્થિતિ છે. તો એ કરવાનું છે. ઝાંઝરશ્રી ડેમ છે વિસાવદર તાલુકાનો, 20 ગામના ખેડૂતોને સિંચાઈનું બેનિફિટ મળે તેમ છે. ઝાંઝરશ્રી ડેમ સાંભળો, મારા ખેડૂતોનો પ્રશ્ન છે, આપ સાંભળો. સોનાવણી ડેમ છે બાજુમાં. 2 ડેમ એવા છે કે સૌની યોજના લિંક 4નો એમાં સમાવેશ નથી થયેલો. તો ત્યાં પાઇપલાઇન નાખીએ તો એમાં કોઈને શું વાંધો છે? ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય અહીંથી ચૂંટાય આ કરે તો એમાં વિપક્ષને શું વાંધો હોય? રાજકીય ખેલદિલી દાખવો અને ખોટી ટીકા ટિપ્પણી ભ્રામક વાતો બંધ કરો. આ કરવાનું છે. બિલખામાં રાવતસાગર ડેમ છે, એ રાવતસાગર ડેમમાં પણ સૌની યોજનાનું પાણી જાય તો એ વિસ્તારના ખેડૂતોને પણ બેનિફિટ મળે. એક ગામથી બીજા ગામને જોડતા જે રસ્તાઓ છે એ રસ્તાઓનો પ્રશ્ન છે અમારા વિસ્તારમાં. કેમ કે છેલ્લા 10-12 વર્ષથી ધારાસભ્યો નથી કરી શક્યા. એનું કારણ છે માત્ર ને માત્ર પોલિટિકલ કારણ, બીજું કોઈ કારણ નથી. ના, તો તમને જનતાએ એક મોકો આપ્યો ને, તો તમે કેમ ના કર્યું? હું વાત તો કરું છું ને બેન, કે મને યોગ્ય લાગતું હતું એ મેં નિર્ણય કર્યો. લોકસભાની સાથે ચૂંટણી થઈ જાય તો ઓછા ખર્ચે ચૂંટણી થઈ જાય, મતદાતાને એક જ વારમાં 2 મત આપી દેવાય અને ચૂંટણીનું આખો કાર્યક્રમ ટાળી શકાય એવા યોગ્ય સમયે મેં રાજીનામું દીધું. ચૂંટણી ન થઈ શકી એમાં હું નિર્દોષ છું. મારા દોષથી કે મારા પાપથી ચૂંટણી નથી થઈ એવું નથી. વિસ્તારનું હિત જોવું એ ધારાસભ્યની ફરજ હોય છે. લોકોનું હિત જોવું, જનતાનું હિત જોવું એ ધારાસભ્યની ફરજ હોય છે. 5 વર્ષ પછી જનતા હિસાબ માંગવાની કે તમે શું કર્યું, કશું કરી ન શીખ્યા હોય. અમે તો સાંભળેલું છે, ધારાસભ્યને જનતા રજૂઆત કરે કે ભાઈ આ ખૂટે છે, તે ખૂટે છે, આ કામ છે, તે કામ છે. તો એવું સાંભળવા મળતું જનતાને આ કાનથી કે સરકાર અમારા પક્ષની નથી તો મારું કાંઈ હાલતું નથી, એવું ધારાસભ્ય કહેતા. એમ હું નથી કહેતો, પણ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય એવું કહેતા. તો એને એવું લાગ્યું હશે કે ભાઈ સત્તાની સાથે રહેવું જોઈએ તો આપણે જનતાનું ભલું કરી શકીએ. તો હું તો ભારતીય જનતા પાર્ટીમાં જ જન્મેલો છું, ભારતીય જનતા પાર્ટીનો શ્રેષ્ઠ કાર્યકર્તા હતો. તો ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમની મેથડની મને ખ્યાલ હોય, અમારા પાર્ટીના અનુશાસનની મને ખ્યાલ હોય, સરકારમાં કેવી રીતે કામ કરાવવું એ મને ખ્યાલ હોય. તો મેં શુભ આશયથી આવો નિર્ણય કર્યો હતો. પણ અમારા વિસ્તારના અને મારા દુર્ભાગ્યે આવું બન્યું. પણ એ દુઃસ્વપ્ન માનીને હવે અમે બધું ભૂલી ગયા છીએ. હવે તો જનતા માટે અમે મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ અમે સોલ્વ કરી શકીએ ને, એટલે હું ધારાસભ્ય નહીં, હું સંસદ સભ્ય બની જાઉં એટલું મને આનંદ થશે. પણ સવાલ એ છે ને કે કેશુબાપા આ વિસ્તારથી આવે, કેશુબાપા માટે લોકોને અલગ લાગણી છે. આખો મુદ્દો આમ આદમી પાર્ટીએ હાઈજેક કરી લીધો. પહેલો એઆઈ વિડીયો બનાવ્યો, આજે કેશુબાપાની પ્રતિમા ગોપાલ ઇટાલિયાના કાર્યાલયની અંદર અનાવરણ કરવામાં આવી.
હા, એ મેં જોયું છે બધું, પણ કેશુબાપાની તુલના કોઈની સાથે ન થઈ શકે. એક એ પ્રકારનું વ્યક્તિત્વ કે જે સદીઓમાં પાકતું હોય છે, એવું વ્યક્તિત્વ અમારા સમાજનું છે, ગુજરાતનું છે. આ વિસ્તારમાંથી ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા, આવું વિશાળ વ્યક્તિત્વ, સારું વ્યક્તિત્વ, કદાવર વ્યક્તિત્વ અને એક નિખાલસ વ્યક્તિત્વ. તો રાજકીય લાભ ખાટવા માટે તમે એમની છબીને બધું મૂકતા હો, અને જે ભારતીય જનતા પાર્ટી કેશુબાપાએ અહીં ઊભી કરેલી છે પોતાના ખભે, એ ભારતીય જનતા પાર્ટીની સામે તમે પ્રચાર કરતા હો એમની છબી લઈને, તો જનતાને મૂર્ખ બનાવવા સિવાય કશું એમાં મને લાગતું નથી. અને ખાસ કરીને ગોપાલભાઈ જે રીતે અત્યારે વાણીવિલાસ કરે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વિરુદ્ધમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં જે રીતના ઝેર ઓકે છે, તો એમની માનસિકતા તો જનતા જાણે છે. એમને તો સમજો કે સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદ વિશે પણ ઘણું બોલેલા છે. કોઈ કથાકાર હોય, કથા ચાલતી હોય, માની લ્યો કે હું મારા પૂર્વજોની પાછળ એમના મોક્ષ માટે કથા કરતો હોઉં, તો એમને પણ એ ધતિંગ માને છે, બરોબર. અને હવે આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે બેન, કે જે લોકોને કથામાં જઈને તાલીઓ પાડે એને હિજડા કહેતા હતા ગોપાલભાઈ, એ જ કથામાં ગોપાલભાઈને તાલીઓ પાડતા મેં જોયા છે. આ ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્રભાઈના નેતૃત્વની તાકાત છે. આપણે ભૂતકાળમાં જોયું છે કે રાહુલ ગાંધીના જનોઈ પહેરતા કરી દીધા નરેન્દ્રભાઈએ, ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને જનોઈ પહેરતા કરી દીધા. રાહુલ ગાંધી એવું કહીને હું બ્રાહ્મણ છું. હે, આ એમના નેતૃત્વની તાકાત છે. તો ગોપાલભાઈ પણ ભારતીય જનતા પાર્ટીની તાકાતને સારી રીતે ઓળખે છે, જેથી કરીને કથામાં માંડ્યા છે તાલીઓ પાડવા. પણ જનતા બધું જોવે છે, જનતા બધું જાણે છે. માત્ર ને માત્ર મનોરંજન ખાતર જઈને તાલીઓ પાડતા હોય. અને ભાઈને એવું લાગવા માંડ્યું છે કે હું જ આ વિસ્તારનો ધારાસભ્ય છું. હમણાં એક એમનો મેં વિડીયો જોયો, એમાં એવું બોલતા હતા કે કિરીટ પટેલ આમ ગોઠવે છે, તેમ ગોઠવે છે, ભૂપતભાઈની આમ ગોઠવે છે, તેમ ગોઠવે છે, હર્ષદ રીબડિયા આમ ગોઠવે છે, તેમ ગોઠવે છે. એ બધાની ગોઠવણી હાલતી હતી. હું આવ્યો બધાનું પડી ભાંગ્યું એમ. એટલે ભાઈ અમે અહીંયા જૈનમાં છીએ, આ ધરતી અમારી માતા છે, આ વિસ્તારની જનતા એ અમારો પરિવાર છે, અમારે અહીંયા શું ગોઠવવાનું હોય? હે, અમે તો એક પરિવારના ભાઈ ભાંડું છીએ, અમારે કાંઈ ગોઠવવાનું ન હોય. ગોઠવવાનું તો તમારે છે, કેમ કે તમે બીજાના વિસ્તારમાં આવ્યા છો વાતાવરણ બગાડવા માટે, અને હાલ પૂરતા પ્રમાણમાં વાતાવરણ બગાડો છો. હમણાં જ અમે એમના એક મિત્ર હશે કદાચ ગોપાલભાઈના, જેમનું નામ છે ભાવેશભાઈ ધામેલિયા, એ વિડીયો બનાવે છે, અને કદાચ કોઈ ચેનલ સાથે સંકળાયેલા હોય તો હું તો એમને નથી ઓળખતો. એમને હર્ષદભાઈનો અને મારો ફોટો ઓડો એક ટેમ્પલેટ બનાવ્યું છે. એમાં એવું લખ્યું છે કે અમને ટિકિટ આપો, અમને ટિકિટ નહીં આપો તો અમે ગોપાલને જીતાડશું એમ. એટલે ભાઈ પાછા ટેમ્પલેટ ખાલી ફરતા મૂકે તો હા લોકો સમજી શકે કે ભાઈ આ તો અફવા છે. પણ પોતે વિડીયો બનાવી અને અમારા વિશે એવું બોલે છે, અમારી માનસિકતા વિશે. તો ભાઈ આપને હું કહેવા માંગુ છું કે આપને વાસ્તવિકતાની ખબર ન હોય, આપને ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ છે તો રાખો, એનો અમને વાંધો નથી. પણ આપે અમને હલકા ચિતરવાનો કોઈ અધિકાર નથી. ભાઈ ભાવેશભાઈ ધામેલિયા, આપને ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ હોય, આપ પ્રેમ રાખો, એમને ખૂબ જ પ્રેમ કરો, એનો અમને હરગીજ વાંધો નથી. પણ આપે અમને કે હર્ષદ રેબડિયાને કે મને કે કિરીટ પટેલને હલકા ચિતરવાનો બિલકુલ અધિકાર નથી. આ આપની રાજકીય ખેલદિલી નથી. જે વ્યક્તિમાં રાજકીય ખેલદિલી ન હોય એને અમારો વિસ્તાર સ્વીકારતો નથી. રાજકીય ખેલદિલીથી મેદાનમાં આવો, લોકશાહી ઢબે ચૂંટણી લડો અને રાજકીય ખેલદિલીથી વાત કરો. બોલવાનું તો અમારી પાસે ઘણું છે, પણ અમારા સંસ્કાર અમને રોકે છે, અમારું અનુશાસન અમને રોકે છે, અમારું વ્યક્તિત્વ અમને રોકે છે. આ અમારી ધરતી છે, અને આ ધરતીના અમે સંતાન છીએ. આપ અમારા વિશે એલફેલ બોલો છો, અને રામાયણમાં જેમ અરવિંદ ત્રિવેદીજી હાસ્ય કરતા હોય એવા આપ હાસ્ય કરો છો. એ બધું જનતા, અમારી જનતા જોવે છો કે જનતાને ખબર છે કે ભૂપતભાઈની અમારો દીકરો છે, અમારો ભાઈ છે, હર્ષદ રીબડિયા અમારો દીકરો છે, અમારો ભાઈ છે, કિરીટ પટેલ અમારો દીકરો છે, અમારો ભાઈ છે, ને એના વિશે આ શબ્દો બોલવામાં આવે તો જનતા સાખી નહીં લે. એ તો આપણે 23મી જૂને મળશું, 23મી જૂને મળશું આપણે ભાઈ. પણ ભૂપતભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે પાર્ટીએ તમને અશ્યોરન્સ આપ્યું છે, પાર્ટીએ જે વખતે તમે જોઈન કર્યું હતું ત્યારે તો પાર્ટીએ તમને કીધું હતું કે ચૂંટણી તમારે જ લડવાની છે, પણ હવે શું? આમ તો આપણે
એવા ઘણા કિસ્સા જોયા હશે કે રાજકીય પરિસ્થિતિ, રાજકીય સમીકરણ, વ્યક્તિની ઈચ્છા અનિચ્છા, એવા બધા કારણો હોતા હોય છે નિર્ણય પાછળ. તો મારું આપને અત્યારે એટલું જ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીનો હું સૈનિક છું. ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર હશે એ મારો ભાઈ હશે, કોઈ પણ હોય એનો હું ભાઈ માનવાનો છું. અને મારા વિસ્તારનું હિત ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય એમાં સમાયેલું છે. મારી જનતાનું હિત, મારા ખેડૂતોનું હિત ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય એમાં સમાયેલું છે. તો મારી પહેલી ફરજ એ છે કે હું મારી જનતાનું ભલું કેમ થાય, મારા વિસ્તારનું ભલું કેમ થાય એ દિશામાં મારે કામ કરવું જોઈએ નૈતિકતાથી. જે હું કરવાનો છું, મને લડાવશે તો હોંશે હોંશે લડવાનો છું, પૂરી તાકાતથી લડવાનો છું. અગર પાર્ટી જે કાંઈ નિર્ણય કરશે, મોવડી મંડળ જે કાંઈ નિર્ણય કરશે એ નિર્ણય માની જેને લડાવશે એને ખભે બેસાડી અને ગાંધીનગર સુધી એની સાથે જઈ અને વિધાનસભામાં પ્રવેશ હું અપાવવાનો છું. પણ તમને લાગે છે કારણ કે જયેશભાઈને અહીંયાથી પ્રભારી બનાવવામાં આવ્યા છે, જયેશ રાદડિયાને, અને કારણ કે એમના માથે આ કાટાળો તાજ નાખી દેવામાં આવ્યો છે? આ તાજ બિલકુલ કાટાળો નથી બેન જયેશભાઈ રાદડિયા માટે. જયેશભાઈ રાદડિયા એક અમારા સમાજના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરેક સમાજના નેતા છે. પણ અમારા સમાજમાં જૈનમાં છે તો અમને એમનું વિશેષ ગૌરવ હોય. જયેશ રાદડિયા તો દરેક સમાજનો નેતા છે, પણ અમારા સમાજમાં જન્મેલો છે તો અમને એનું ગૌરવ છે. અમારો સમાજ એમને માનથી જોવે છે અને એમની પાસે અમારા સમાજને ઘણી બધી અપેક્ષાઓ પણ છે. તો જયેશભાઈને આ સીટની જવાબદારી સોંપેલી હોય તો એ બિલકુલ કાટાળો તાજ નથી. જયેશ રાદડિયા અમારો ભાઈ છે. અમે એમના નેતૃત્વમાં સીટ કાઢી અને આપશું ને આપશું. તમે કહી રહ્યા છો સીટ કાઢીને આપશો, પરંતુ જનતા વોટ નહીં આપે તો શું? જનતા વોટ નહીં આપે એના કારણો તો જોશે ને જનતા પાસે. જનતા પાસે વોટ આપવાના ઘણા બધા કારણો છે કે વોટ આપશે. વોટ આપવાના કારણો છે કે દેશમાં આપણે જોયું છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો કરે છે. પણ ઓપરેશન સિંદૂર તો પાકિસ્તાન માટે હતું, વિસાવદર માટે શું? હું એ જ કહું છું ને, હું વિસાવદરની જ વાત કરું છું બેન. ઓપરેશન સિંદૂર હતું એ સ્થિર શાસન હતું. વસ્તુ સમજો, શાસન સ્થિર છે. સ્થિર શાસનમાં ગમે તેવા નિર્ણય થઈ શકે. 370ની કલમ રદ કરવી એ ગઠબંધનની સરકાર હોય, સાંભળો, તો ન થઈ શકે ને. ફાયદો અહીંયાના ખેડૂતને શું ફાયદો? પણ અહીંયાના ખેડૂતની જ વાત કરું છું ને. અહીંયાનો ખેડૂત પણ છે તો ભારતનો જ નાગરિક ને. અહીંયાનો ખેડૂત છે એ મારો પરિવાર છે, એ ભારતના જ નાગરિક છે. ગુજરાતનું ગૌરવ નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એનું ગૌરવ અહીંથી અમને છે, અમારા ખેડૂતોને છે, અમારા સમાજને પણ છે. તો એના નેતૃત્વમાં અમે જયેશ રાદડિયાને જ્યારે આ જવાબદારી સોંપવામાં આવી હોય તો જયેશ રાદડિયાની ઇજ્જત એ અમારી ઇજ્જત છે, એની શાખ એ અમારી શાખ છે. એ શાખ અમારો સમાજ, અહીંના મતદાતા અને અમારી જનતા નીચે ન પડવા દે ને ન જ પડવા દે. ચલો ભૂપતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.